ક્યારે એવું વિચાર્યું છે કે આજથી 50 વર્ષ કરતાં પણ પહેલાં લખાયેલું જ્ઞાન શું આજે પણ આપણા જીવનને દિશા આપી શકે? ચાલો, આજે આપણે યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલી અખંડ જ્યોતિના જુલાઈ 1968ના અંકમાં ડૂબકી લગાવીએ અને એમાંથી શાશ્વત જ્ઞાનના મોતી શોધી લાવીએ. જુઓ, આ આખા અંકનો જે હાર્દ છે ને એ બસ આ એક જ વાક્યમાં આવી જાય છે. અહીં બહુ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે સાચી આધ્યાત્મિકતા કોઈ બહારના કર્મકાંડમાં નથી, પણ આપણા પોતાના ચારિત્ર્યને, આપણા સ્વભાવને ઘડવામાં છે. જ્યારે આપણે દયા, સત્ય અને પ્રેમ જેવા ગુણોને જીવનમાં ઉતારીએ છીએ ને, એ જ ભગવાનની સૌથી સાચી અને સૌથી ઊંડી ભક્તિ છે. તો ચાલો આ જ્ઞાનની સફર પર નીકળીએ. આપણે શરૂઆત કરીશું જીવનના અંતિમ લક્ષ્યથી. પછી ત્યાં પહોંચવાનો રસ્તો કયો છે એ જોઈશું. એ રસ્તા પર ચાલવા માટે આપણી જાતને કેવી રીતે તૈયાર કરવી એ સમજીશું. અને છેલ્લે આ બધી વાતોને રોજબરોજના જીવનમાં કેવી રીતે વણી લેવી એ જાણીશું. ચાલો આમાં ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલો સવાલ, આ બધી સાધનાનો, આ બધી મહેનતનો અંતિમ હેતુ શું છે? આ ઉપદેશો પ્રમાણે આપણું પરમ લક્ષ્ય છે મુક્તિ. દરેક પ્રકારના ભય, બંધન અને અજ્ઞાનમાંથી આઝાદી. એ મુક્તિ જે આપણને પરમ સત્ય અને સાચા આનંદનો અનુભવ કરાવે છે. આ વિચારને સમજવા માટે છે ને, અહીં બે મુખ્ય લેખો છે. એક લેખ આપણને મુક્તિ મેળવવા માટે સક્રિય રીતે સતત પ્રયત્ન કરતા રહેવા માટે પ્રેરણા આપે છે, જ્યારે બીજો લેખ આપણી મંઝિલ શું છે બતાવે છે, સત્યમ શિવમ સુંદરમ. આ બંને એકબીજાના પૂરક છે. એક રસ્તો બતાવે છે તો બીજો મંઝિલને સ્પષ્ટ કરે છે. આ ખ્યાલ ખરેખર કેટલો અદ્ભુત છે! એ સમજાવે છે કે આપણું આધ્યાત્મિક લક્ષ્ય કોઈ એક વસ્તુ નથી, પણ 3 ગુણોનો સંગમ છે. એક એવી અવસ્થા જ્યાં જે સત્ય છે એ જ બધાનું ભલું કરનારું છે અને એ જ સૌથી વધુ સુંદર છે. આ માત્ર કોઈ ફિલોસોફી નથી, પણ જીવનને જોવાની અને જીવવાની એક દ્રષ્ટિ છે. સારું, તો હવે આપણને મંઝિલ તો ખબર પડી ગઈ કે સત્યમ શિવમ સુંદરમ સુધી પહોંચવું છે, પણ ત્યાં પહોંચવાનો રસ્તો કયો? આ વિભાગ આપણને એ પરમ ચેતના સાથે જોડાવાના નક્કર અને વ્યવહારુ માર્ગો બતાવે છે. અહીં છે ને 3 રસ્તા બતાવ્યા છે, જે એકબીજા સાથે જોડાયેલા છે. પહેલું, એ પરમ શક્તિ સાથે કનેક્ટ થવા માટે એક માધ્યમ જોઈએ. બીજું, એ માધ્યમને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે સદ્ગુણોની સાધના કરવી પડે. અને ત્રીજું, આ આખી યાત્રાને જે શક્તિ આપે છે, જે બળ આપે છે, એ છે પ્રેમ સાધના. આ ત્રણે ભેગા મળે ને ત્યારે જ રસ્તો પૂરો થાય. અહીં જે સૌથી મહત્વની વાત સમજવાની છે એ છે કે પ્રેમ અહીં ખાલી એક લાગણી નથી, એ એક સાધના છે. મતલબ કે એ એક શિસ્તબદ્ધ અને સમર્પિત અભ્યાસ છે. જેમ કોઈ ધ્યાનનો અભ્યાસ કરે, એમ પ્રેમને જીવનમાં સભાનપણે કેળવવો. આ એક એવું શક્તિશાળી સાધન છે જે હું અને તું વચ્ચેના બધા ભેદભાવ ઓગાળી નાખે છે અને આપણને સીધા પરમાત્મા સાથે એક કરી દે છે. સારું, હવે મંઝિલ ખબર છે, રસ્તો પણ ખબર છે, પણ એ રસ્તા પર ચાલવા માટે આપણી પોતાની તૈયારી કેવી હોવી જોઈએ? આધ્યાત્મિક યાત્રા માટે સૌથી જરૂરી વસ્તુ છે આંતરિક તૈયારી. આ વિભાગ એ જ આત્મનિર્માણના એટલે કે સેલ્ફ ડેવલપમેન્ટના સિદ્ધાંતો પર ફોકસ કરે છે. આ જાણે કે આધ્યાત્મિક પ્રગતિની ઇમારતના 4 પાયા છે. સાચું જ્ઞાન આપણને સાચી દિશા બતાવે છે. સચ્ચાઈ એ રસ્તા પર ઈમાનદારીથી ચાલવાની તાકાત આપે છે. દ્રઢતા આપણને ગમે તેવી મુશ્કેલીમાં પણ હારવા નથી દેતી. અને આત્મસન્માન આપણને સતત યાદ અપાવે છે કે આપણે આ દિવ્ય યાત્રા કરવા માટે સક્ષમ છીએ. અને આ જુઓ, કેટલો સરળ પણ કેટલો દમદાર મંત્ર છે. ચાલતા રહો, બસ ચાલતા રહો. ભલે ગતિ ધીમી હોય, ભલે રસ્તો અઘરો લાગે, પણ અટકવાનું નથી. આધ્યાત્મિક યાત્રા કોઈ 100 મીટરની દોડ નથી, એ તો એક મેરેથોન છે. અને એમાં સફળતાની ચાવી બસ એક જ છે, સતત ચાલતા રહેવું. ઓકે, અત્યાર સુધી આપણે મોટા સિદ્ધાંતોની અને આદર્શોની વાત કરી, પણ આ બધું જ્ઞાન આપણા રોજબરોજના જીવનમાં, આપણા સંબંધોમાં, આપણી નાની નાની આદતોમાં કઈ રીતે કામ લાગે? આ વિભાગ એ જ આધ્યાત્મિકતાને જમીન પર ઉતારીને એકદમ પ્રેક્ટિકલ બનાવે છે. અહીં આપણી સામે એક સ્પષ્ટ પસંદગી મૂકવામાં આવી છે. શું આપણે જીવનમાં માત્ર એક મુસાફર બનીને રહેવું છે, જે સંજોગોના પ્રવાહમાં બસ તણાતો રહે, કે પછી આપણે એક શિલ્પકાર બનવું છે, જે સભાન પ્રયત્નોથી, મહેનતથી પોતાના જીવનને એક સુંદર કલાકૃતિ જેવું ઘડે? આ પસંદગી આપણી છે. દાખલા તરીકે દાંપત્ય જીવનને જુઓ.
તેને આધ્યાત્મિક વિકાસનું એક મોટું સાધન બનાવી શકાય છે. કેવી રીતે? જ્યારે બે લોકો એકબીજાને ખૂબ સન્માન આપે, નિસ્વાર્થ ભાવે એકબીજાની સેવા કરે અને તેમના જીવનના લક્ષ્યો માત્ર ભૌતિક જ નહીં પણ આધ્યાત્મિક પણ હોય, ત્યારે તેમનો સંબંધ એકબીજાને ઉપર ઉઠાવનારું એક શક્તિશાળી માધ્યમ બની જાય છે. આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે જે આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. આપણે શરીર અને આત્માને અલગ અલગ ગણીએ છીએ, પણ અહીં યાદ અપાવવામાં આવ્યું છે કે આપણું શરીર આત્માનું મંદિર છે, અને જેમ આપણે મંદિરમાં સ્વચ્છતા રાખીએ છીએ એ જ રીતે શરીરની શુદ્ધિ એ મનની અને આત્માની શુદ્ધિ માટેનો પહેલો અને સૌથી જરૂરી પાયો છે. તો આ જ્ઞાનની અદ્ભુત યાત્રાના અંતે ચાલો આપણે અખંડ જ્યોતિના આ અંકમાંથી જે પણ મુખ્ય સંદેશા મળ્યા છે એ બધાને એકસાથે લાવીને ફરીથી યાદ કરી લઈએ. આ મુદ્દાઓ આપણી આખી યાત્રાનો સાર છે. આપણે પરમ લક્ષ્યથી શરૂઆત કરી, ત્યાં પહોંચવાનો રસ્તો જોયો, એ માટે પોતાની જાતને કેવી રીતે તૈયાર કરવી એ સમજ્યા અને એને જીવનમાં કેવી રીતે ઉતારવું એ પણ જાણ્યું. અને સૌથી મહત્વની વાત એ છે કે આ કોઈ અંધશ્રદ્ધાનો માર્ગ નથી, પણ તર્ક અને અનુભવ પર આધારિત એક વૈજ્ઞાનિક અભિગમ છે. અને હવે અંતે એક વિચાર આપણે સાથે લઈ જઈએ. આ બધું જ્ઞાન મેળવ્યા પછી એક ક્ષણ રોકાઈને એ વિચારવું બહુ જ જરૂરી છે કે આ બધા સિદ્ધાંતોમાંથી એવો કયો એક સિદ્ધાંત છે જે આજે જીવનના આ તબક્કે સૌથી વધુ ઉપયોગી લાગે છે? કયો એવો વિચાર છે જેને પકડીને આપણે આપણી યાત્રામાં આગળનું પગલું ભરી શકીએ?